જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને વાગ્યા છે 8. આજે વહેલા ઉઠી ગયા, સાઈડ ઉપર જવાનું હતું એટલે. અને વરસાદ નથી કાલ રાતનો, અત્યારે પણ નથી. તો રેનકોટ નહીં લઈ જઈએ અને બેગ પણ નહીં લઈ જઈએ, કારણ કે આજે રવિવાર છે, આજે ઉપવાસ છે એટલે ટિફિન નથી લેવાનું. કપડાં તો ઘરેથી જ સાઈડ ઉપરના પહેરી દીધા એટલે ચિંતા નહીં. તો બીજું કશું લઈ જવાનું, ખાલી સામાનની બેગ લઈ જવાની છે અને મટીરિયલ લઈ જવાનું છે, એટલે બીજી કોઈ બેગ લેવી નથી. તો ચા પી લઈએ, ખાલી ઉપવાસ છે સન્ડેના લીધે, તો ખાલી ચા પી લઈએ, પછી વિપુલ આવે, પછી નીકળીએ સાઈડ ઉપર. અને જે નવી સાઈડ જોવા ગયા હતા એ સાઈડ ઉપર આજે કામ કરવા જવાનું છે. તો આજે આપણે ઉપવાસ છે તો કશું ખાવાનું નથી નાસ્તામાં ચા જોડે. તો પ્રગતિ વેફર કરે છે, અત્યારે લેવા જઈએ તો મોડું થઈ જાય, તો વેફર તરે છે ઘરે. જો વેફર તરે છે, વાહ ભાઈ વાહ. લાવો ચલો ફટાફટ, ચલો વેફર થઈ જાય એટલે ચા અને વેફર ખાઈને જઈએ સાઈડ ઉપર. જો બહુ ટાઈમે રાજશ્રીમાં આવી આપણે સામાન લેવા માટે. સવારમાં મોર્નિંગમાં આવી ગયા છીએ. સ્ટોક તો બાકી આ લોકો ભરી નાખે, હે ભાઈબંધ રાજશ્રીવાળા. ચલો મિત્રો, નવી સાઈડ ઉપર આપણે પહોંચી ગયા છીએ. મટીરિયલ બધું લઈને આવ્યા હતા, બધું ઉતારી દીધું છે. હવે શાંતિથી નીચે જઈએ, ચા પીને આવીએ, કેમ કે રવિવાર છે. આપણે આજે બહુ કંઈક જમવાનું છે નહીં કંઈ, તો ચા ઉપર રહેવું પડશે. તો પહેલાં ચા પીને આવીએ, પછી કામ ચાલુ કરીએ. મટીરિયલ ઉતરી ગયું છે. જો 10મા માળેનો વ્યૂ, બધે હજુ કામ ચાલુ છે. અને ખાલી આ લિવિંગમાં થોડું એમનું બાકી છે સેક્શન. બાકી આ ડાઇનિંગ એરિયા છે, અહીંયા થઈ ગયું છે. આ કિચન છે, અહીંયા પણ ફ્રેમિંગ થઈ ગયું છે. આ માસ્ટર બેડરૂમ છે, અહીંયા પણ ફ્રેમિંગ, સોરી ગેસ્ટ રૂમ છે, અહીંયા પણ થઈ ગયું છે. અને માસ્ટર બેડરૂમ છે, અહીંયા પણ થઈ ગયું છે. એટલે મોટા ભાગે બધે બીઓપી થઈ, ખાલી લિવિંગમાં જ બાકી છે. તો વરસાદના છોકરાઓ રમવા આવે. જો વાહ ભાઈ વાહ, જો પાણી ભર્યું. ચલો મિત્રો, સવારમાં વહેલા આવ્યા અને મટીરિયલ લેવા ગયા તો પણ વહેલા આવ્યા, તો પણ બહુ સારું એવું કામ થઈ ગયું છે. આ માસ્ટર બેડરૂમ છે, ટોયલેટવાળું. તો માસ્ટર બેડરૂમમાં ટોટલી વાયરિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બધી લાઇટ છે, 2 4 6 લાઇટ છે, વચ્ચે ફેન છે, ત્યાં હેંગિંગ આવે, અહીંયા એક ઝુમર વચ્ચે આવશે, એટલે કમ્પ્લીટ વાયરિંગ પ્રોફાઇલ આવશે. થઈ ગયું છે. અહીંયાથી જરી પાડીને ખાલી નીચે રહેશે. બાજુમાં વિપુલભાઈ ચડી ગયા છે, બધું જોવે છે, ચેક કરે છે. અહીંયા પણ વાયરિંગ પતાવી દઈએ, પછી કિચન, પછી ડાઇનિંગ અને લિવિંગ. ચલો, આ ગેસ્ટ કિડ્સ રૂમ હે છોકરાઓનો. અહીંયા પણ બધું વાયરિંગ કમ્પ્લીટ પતી ગયું છે. આ છે ડાઇનિંગ, ડાઇનિંગમાં પણ કમ્પ્લીટ વાયરિંગ બધું પતી ગયું છે. આ છે કિચન, કિચનમાં પણ બધું વાયરિંગ કમ્પ્લીટ પતી ગયું છે. અને બધી જગ્યાએ ફાસ્ટનર બાકી છે. અને પંખાની પાઇપ લાવવાની છે, તો પંખાની પાઇપ છે નહીં, તો અહીંયા નજીકમાં દુકાને જઈએ નીચે. અને 2 વાગી ગયા છે, તો ચા પણ પીતા આવીએ. ત્રીજી વાર, સવારના 2 વાર તો ચા પી લીધી, પણ આજે ઉપવાસ છે એટલે ચા ચાલુ જ રાખવાની. તો નીચે જતા આવીએ, ચાય પીતા આવીએ. સવારના આવ્યા, અત્યારે વાગ્યા 2, હજુ પાણી નહીં પીધું, કેમ કે સાઈડ એકદમ લોક હતી. હવે અમે આવ્યા, હવે મિસ્ત્રી એન્ટ્રી થશે પછી જ પાણી હોય કોઈ પણ સાઈડ ઉપર. એટલે સવારનું પાણી પણ નહીં પીધું. તો કેટલીએ જઈએ, પહેલાં પાણી પીએ, ચા પીએ. અને પંખાની પાઇપો બધી લાવવાની છે, તો પંખાની પાઇપો લેતા આવીએ. ખાલી લિવિંગનું પછી વાયરિંગ રહે, પછી બધા ફાસ્ટનર મારી દઈએ એટલે કામ પૂરું. આ લિવિંગ ખાલી બાકી રહેશે. વિપુલભાઈ પબજી રમવા બે ગયા લાગે. પબજી રમવા વિપુલભાઈ? ભાઈ પ્લાન જો વિપુલભાઈ. આ લિવિંગમાં આવો ખાલી 5 7 8 10 વધારે વધીને 10 પોઈન્ટનું વાયરિંગ હશે, એ પતી જાય તે બધા ફાસ્ટનર મારી દઈએ એટલે કામ પૂરું. ચલો ચા પીએ હવે. ચલો, જો આ લિવિંગ એરિયાનું પણ વાયરિંગ કમ્પ્લીટ આખું પતી ગયું છે. અને ફાસ્ટનર મારવાનું ચાલુ કરી દીધું. જો વિપુલભાઈ, આ એક પાઇપ મારી દીધી, આ બીજી પાઇપ અહીંયા મારે. હવે એક અહીંયા ડાઇનિંગમાં મારવાનું છે, એક કિચનમાં મારવાનું છે, 2, એક આ બાજુ એક મારવાનું છે, આ રૂમમાં એક 3, અને એક આ રૂમમાં 4 ફાસ્ટનર રહ્યા. બાકી વાયરિંગ જો અહીંયા કમ્પ્લીટ પતી ગયું, અહીંયા કમ્પ્લીટ પતી ગયું, અહીંયા પતી ગયું, કિચનમાં પણ પતી ગયું, લિવિંગમાં પણ પતી ગયું. બરાબર ને વિપુલભાઈ? ના હોય જબ્બર. આજે તો મિત્રો વિપુલભાઈ એમ કહે કે રાખી ગઈ પૂરેપૂરી, કેમ કે આજ તો મારે રવિવાર છે, ઉપવાસ છે, વિપુલને પણ ઉપવાસ છે. તો પણ આટલું બધું કામ ગાય ખેંચી લીધું. હજી કેટલા વાગ્યા? 3:30 4 વાગે છે. બધું કામ આપણું આખા 2 BHKનું વાયરિંગ, ફાસ્ટનર, બધું જ ટોટલી કામ 3D અને 2D પ્રમાણે કમ્પ્લીટ 0 0 થઈ ગયું છે.
હાય ભૂલભાઈ 12 વાગે ચાલુ કર્યું. કેટલા વાગે 12 વાગે ચાલુ કર્યું અને 4 વાગે તો પતી આવી ગયું. ચલો ફાઇનલી મિત્રો આખા 2 BHK નું કમ્પ્લીટ બધું વાયરિંગ પીઓપી નું વાયરિંગ ટોટલી થઈ ગયું છે અને પંખાના ફાસ્ટનર પણ મારી દીધા અને પાઇપ પણ મારી દીધી લાઈને દુકાનેથી. તો બધું કામ પતી ગયું છે. આ તો મોઢું ધોઈ લીધું છે. હવે ભાગીએ ઘરે. જો આ છે કિચનમાં પાઇપ લગાવી દીધી, આ વાયરિંગ કરી નાખ્યું. આ છે ડાઇનિંગમાં પાઇપ મારી દીધી, પંખાની વાયરિંગ કરી દીધું. આ લિવિંગ એરિયા મોટો, તો લિવિંગ એરિયામાં કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું. આ 2 જગ્યાએ 2 પાઇપો લાગી ગઈ. પછી આ એક ચિલ્ડ્રન રૂમ, અહીંયા કમ્પ્લીટ પંખાની પાઇપ લાગી ગઈ, વાયરિંગ કમ્પ્લીટ બધું થઈ ગયું. આ માસ્ટર બેડરૂમ બધું વાયરિંગ થઈ ગયું, પંખાની પાઇપ લાગી ગઈ. તો હવે ઘરે. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આજે તો જબરજસ્ત પગ દુખે છે, કેમ કે ઉપવાસ છે, ખાધું નથી સવારનું કંઈ. બહુ ખતરનાક પગ દુખે છે. આખો દિવસ કામ કરી ઊભા એટલે જબરજસ્ત પગ દુખે છે આજે તો. 2-3 દિવસ ઘરે હતા અને આજે કામે ગયા અને આજે જ ઉપવાસ હતો એટલે પગ જબર દુખે છે. અને હીરવા એના મામાના ઘરે હતી, એનસી અહીંયા હતી. તો પેલી અહીંયા આ ઘરે એનસીએ રોવે ને પેલા ઘરે હીરવાએ રોતી હતી. તો હીરવાને અત્યારે હું લઈને આવી રહ્યો મારો હીરો. અમે બા દાદા અને બહાર જતા હતા તો એનસીને લઈને ગયા. તો અત્યારે આ દીદી કરે છે, તો એનસી આવશે. આ રોવાની દીદી આવે છે, તો એનસી આવે છે થોડી વારમાં. પછી 2 જણા લમજો. એનસી આવે છે, બેટું આવે છે. ચલો મિત્રો આપણે ઉઠી ગયા છીએ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 9. કેમ કે પગ એટલા હદે કરતા હતા કે કંટાળીને પછી સૂઈ ગયા. અને હીરવાંશી મસ્તી કરતી તો ઊંઘ આવે ના આવે, કેમ કે અવાજ કરતા હતા. તો મસ્ત થોડી વાર સૂઈ ગયા. અત્યારે ઉઠ્યા છીએ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ. હીરવા તને મામાને ઘરે નતું ફાવતું? કેમ નતું ફાવતું? પેલા મારી વાત સાંભળ, કેમ મામા ઘરે નતું ફાવતું? એટલે મારી વાત સાંભળ ને, પેલા પપ્પાની વાત સાંભળજો. મામા ઘરે નતું ફાવતું? કેમ? પેલા દીદીની વાત સાંભળે, ભાઈ મારી વાત સાંભળીશ. જો એમ કે પેલા હું દીદીની વાત સાંભળીશ, તમારી વાત પેલા નહીં સાંભળ્યું એમ કે. જો બંકો પેલા પપ્પાની વાત સાંભળવી પડે. જો બેહી જા કે જો હા બેહી જાય. જો ક્યાં જવા દેવાની ગાડી? બાબા જાય 3 સવારી. જો હીરવા આગળ ગાડી ચલાવે, વચ્ચે બાબુને બેહાર્યું, પાછળ એનસી બેઠી. 3 સવારી હેઠે ફરવા. એનસી ક્યાં જાવ બાબા? હે ફરવા જાઓ? કઈ જગ્યાએ જાઓ? આપણી બાજુ. આ તો મામાને ઘરે જતા વાંટો મારતા હો. વન માર. હા જો આવજે. જય મેડીમાં. ચલો ઊંઘવાનું કરો. ચલો 11 વાગે. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ એનસી. ગુડ નાઇટ. ગુડ નાઇટ બોલ. શું કે? ભડાકો નહીં, ટ્યુબલાઇટ. ચલો હીરવા હુઈ જાઓ. ગુડ નાઇટ. હા મા પપ્પાનો ભડાકો. હા હું લઈ જાઉં ને. ઓકે કે લગાવવાની આવડી જ લગાવવાની. ઓકે કહો ગાયજન હુઈ જા કે. ઊંઘી જાઓ હવે ગાયજન. ઊંઘી ઉઠીને આ બોલાવ. નહીં અત્યારે લઈ જવાની છે. માં લઈ જવાની છે. ખોલીને આલુ તાન. ચલો તો મિત્રો વાગ્યા છે 11. હજુ આજે બહુ મોડું થઈ ગયું અને આપણે હજુ બ્લોગ એડિટ કરવાનો છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.